इस वर्ष दही हांडी में 143 मंडलों ने परमिशन ली, जिसमें 120 मंडल अत्यंत सक्रिय रहेंगे। इस वर्ष बहनों ने लिया भाग 20 फुट, भाइयों की मटकी 35 फुट की होगी। बहनों के लिए 1,02,000, भाइयों का 1,51,000 इनाम की घोषणा। नमस्कार, मैं रामलखन सहानी सुरभि में आपसे दोस्तों मित्रों का तहे दिल से हार्दिक स्वागत करता हूं। भारत देश में अनेक त्यौहार मनाए जाते हैं। अनेक त्योहारों के पीछे कोई न कोई परंपरा जरूर छुपी होती है, और वहाँ की बात करते हैं तो ज़्यादातर त्योहारों की जो झलक देखने को मिलती है तो उत्तर भारत से उन त्योहारों का उद्गम होता है, और भारत के अन्य अलग अलग हिस्सों में भी उसको बड़े धूमधाम के साथ में मनाया जाता है। तो आपको लेकर चलते हैं हम सूरत शहर के गोल्डन दही हांडी का आयोजन लिंबायत में किया जाता रहा है, और इस वर्ष भी संजय नगर में गोल्डन दही हांडी का आयोजन किया गया है। सूरत शहर में हर त्यौहार या उत्सव प्रायः बाहरी प्रांतों से शुरू होता है और एक विकराल स्वरूप बाद में ले लेता है। आज से 27 वर्ष पहले एक मंडल से शुरुआत हुई थी दही हांडी की, जो आज सूरत शहर की अब बात करते हैं तो सूरत शहर में आज 120 से भी ज़्यादा दही हांडी के मंडलों का निर्माण हो चुका है। तो चलिए हम आपको दिखाने चल रहे हैं कृष्ण जन्माष्टमी के अवसर पर। आगामी 26 तारीख को कृष्ण जन्माष्टमी है और 27 तारीख को दही हांडी का विशेष कार्यक्रम गुजरात और महाराष्ट्र में देखने को मिलता है। तो अब सूरत शहर के अंबानगर स्थित सोशल सर्कल पास जिग्नेश पाटिल, प्रेसिडेंट फॉर गुजरात चैरिटेबल ट्रस्ट के द्वारा आज एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया है। तो चलिए हम आपको लेके चलते हैं सीधा प्रेस कॉन्फ्रेंस की एक झलक दिखाने की कोशिश करते हैं कि वहाँ पर किस प्रकार से तैयारियां होगी और किस प्रकार के कार्यक्रम किए जाएंगे। उसकी पूरी रूपरेखा खुद ही जिग्नेश भाई बताएंगे और गणेश भाई सावंत बताएंगे। नमस्कार। ગયા વર્ષથી આપણે ગોલ્ડન દહીં હાંડીનું આયોજન લિંબાયત વિસ્તારમાં કરીએ છીએ, એમ આ વર્ષે પણ લિંબાયતમાં સંજયનગર ખાતે ગોલ્ડન દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે। એમ તો 26-27 વર્ષ પહેલા એક મંડળથી શરૂ થયેલું તે આજે 120 ઉપર મંડળ સ્થાપિત થઈ ગયા છે સુરતમાં। પણ બધાએ પોતપોતાના વિસ્તારમાં મટકી લીધી હોય એટલે બધા લોકો લિંબાયત આવવાનું પોસિબલ નથી। પણ આપણે જેટલા લોકો આવા રેડી હતા એ લોકોના નામ લીધા છે, તો ટોટલ 22 મંડળ આ વખતે લિંબાયત ખાતે આવશે। એમાંથી 10 મંડળ જે ફક્ત સલામી આપવા આવશે, 10 મંડળ જે મટકી ફોડવા આવશે। એ મટકી ફોડવાનું આપણે ડ્રો પણ કર્યું છે કે કોણ પહેલી મટકી ફોડશે, કોણ બીજી, કોણ ત્રીજી, એવી રીતના ટોટલ 10 મંડળ છે। એ લોકો જે છોકરાઓનું ગ્રુપ છે, જે મંડળ છે, એ લોકોની મટકી ફોડવાની ઊંચાઈ જે આપણે 35 ફૂટ રાખી છે, અને એનું ઇનામ પણ 1,51,000 આપણે નક્કી કર્યું છે। પણ આમાં પણ ચેલેન્જ હોય છે, એટલે જો અગર 35 ફૂટ મટકી નહીં ફોડાય તો આપણે એ 30 ફૂટ પર લઈ આવશું, અને જેમ જેમ મટકી નીચે આવશે એમ એમ એની પ્રાઇસ પણ ઘટતી જશે। દર વખતે ડીજે ઢોલનું આયોજન ત્યાં કરવામાં આવે છે। આ વખતે બહેનોનું ગ્રુપ પણ સુરતમાં બન્યું છે, તો આપણે 2 મટકી બહેનો માટે રાખી છે, જેમની હાઈટ 20 ફૂટ રહેશે, અને એમનું ઇનામ પણ 51,000 રહેશે, કારણ કે 2 દીકરીઓના મંડળ આવે છે। એટલે પહેલું ઇનામ 1,51,000 છે, પછી દ્વિતીય, પછી બીજું 1,25,000 અને ત્રીજું 1,01,000। આ કાર્યક્રમનું આયોજન તો દ્વાપર યુગથી થાય છે, કૃષ્ણ ભગવાનના જન્મથી, અને એના પાછળનો કોઈ પૂર્વ ધાર્મિક ઇતિહાસ તો હોઈ શકે ને?
એટલે ધાર્મિક ઇતિહાસ હશે પણ એ પણ મારે હવે થોડું વાંચીને તમે મને કહો તો હું પણ જાણી લઉં એકવાર તો બીજી વાર મને પણ કહેતા ફાવે. ના પણ તમે આયોજન કરો છો તો તમને એટલે બી ખ્યાલ તો દહીંહાંડીનો હોય ને. કાર્યક્રમ થાય જ છે બધે. મહારાષ્ટ્રમાં થાય છે, ગુજરાતમાં સુરતમાં વધારે થાય છે કારણ કે અહીંયા મંડળ એટલા બધા છે. આપણે 2 વર્ષ 3 વર્ષ પહેલા કે કોવિડ પહેલાની વાત કરું તો અહીંયાથી મંડળ રાજકોટ પણ ગયેલું. હા બરાબર છે. કૃષ્ણ ભગવાન એ તો આપણો ધાર્મિક આસ્થાનો વિષય છે. બરાબર છે, આપણા ભગવાન છે, એમનો જન્મ થાય છે એટલે બધા ખુશીમાં મટકી ફોડે છે. તો આપણે પણ મટકીનો કાર્યક્રમ રાખ્યો છે અને બધાને જોવાનું પણ થાય. ઓકે સર. નમસ્કાર. ગોવિંદોત્સવ સમિતિ સુરત શહેર પ્રમુખ ગણેશ પી સાવંત. પ્રથમ તો આપ સૌનું સ્વાગત કરું છું. સુરત ખાતે જ્યારે ગોવિંદોત્સવ સમિતિની સ્થાપના થઈ, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ હસ્તક આ જ ઓફિસે ગોવિંદોત્સવ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે સુરત શહેરમાં ટોટલ 17 ગોવિંદાઓની સ્થાપના કરવામાં આવી હતી, જે સૌ મહારાષ્ટ્રનો હતા. આજે 27 વર્ષમાં જ્યારે ગોવિંદોત્સવ સમિતિ પ્રવેશ કરે છે ત્યારે 141 ગોવિંદા મંડળોએ પરમિટ લીધી છે, જેઓને પરમિટ આપવામાં આવશે. એ જ રીતે મુખ્ય જે પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબને આદેશ અનુસાર કે ભાગળ 4 રસ્તા મુકામે આપણે એક કાર્યક્રમ કરવો જોઈએ, એના માટે આજે 26 વર્ષથી કાર્યક્રમ થઈ રહ્યો છે અને આજે 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એ નિમિત્તે જે રીતે કાર્યક્રમ થાય છે તો ભાગળ મુકામે કઈ રીતે થઈ શકે, આપણી સાથે શ્રી સી આર પાટીલ સાહેબ હતા, જેનાથી અમે સૌએ નક્કી કર્યું કે ભાગળ ખાતે મટકી ફોડીએ. તો એ મટકી ફોડતા ફોડતા આજે 26 વર્ષ થઈને 27 વર્ષમાં પ્રવેશ કરતા 27/8/2024 મંગળવારના રોજ ભાગળ ખાતે ટોટલ 4 મટકી બાંધવામાં આવશે. એક મટકી જેનું નામ સુરત શહેરની મુખ્ય મટકી આપવામાં આવેલ છે, જે શ્રી યુવક મંડળ જે વેડ રોડનું ગોવિંદા મંડળ છે તેઓ દ્વારા ફોડવામાં આવશે. એમની સાથે સંયોજકમાં બેગમપુરાનું એક ગોવિંદા મંડળ છે અને જે 25 વર્ષ જૂનું ગોવિંદા મંડળ હોય તેમાંથી એક ગોવિંદા મંડળ કે જે અડાજણનું ગોવિંદા મંડળ છે. આ રીતે સંયોજક એટલે આપવામાં આવે છે કે મુખ્ય મટકી જે ફોડે એમાં કદાચ યુવાનો ઓછા હોય તો એને સહકાર આપે. એ જ રીતે જે 2 મટકી સિવાય બીજી 2 મટકી એટલે કે 4 મટકી ટોટલ ભાગળ ખાતે બાંધશે. તેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ ક્લબ ગોવિંદા મંડળ જે મહિલા મંડળ છે, અને એ જ રીતે આ વર્ષે પ્રેક્ટિસ કરતાં કરતાં સુરત શહેરમાં તો નહીં પણ ગુજરાતમાં જે આરકે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ જેઓએ પ્રથમ વાર 5 થર એટલે 5 પિરામિડ કરી છે, જેઓ ભાગળ ખાતે મટકી એક એ લોકો બી ફોડશે. એટલે સુરતમાં ભાગળ ખાતે પ્રથમ વખત મહિલા મંડળ દ્વારા 5 થરની મટકી ફોડવામાં આવશે. અત્યાર સુધી દરેક ગોવિંદાઓ જે મહિલાઓ છે એ 4 થર એટલે 4 પિરામિડ કરીને જ મટકી ફોડવામાં આવી છે. તો પ્રથમ વખત ભાગળ ખાતે 5 પિરામિડ કરીને મહિલાઓ મટકી ફોડવામાં આવશે, જેમનું નામ આરકે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ છે, જે રુદ્રપુરાનું ગોવિંદા મંડળ છે. એટલે આ રીતે એમ તો અમુક ગોવિંદા મંડળના ફોન આવે છે કે ગણેશભાઈ રવિવાર જે રજા છે એ સોમવારે છે, તો મંગળવારે અમને રજા નથી, પરંતુ અમે પણ એની ક્ષમા માંગીએ છીએ કે ભગવાનની જે તિથિ હોય એ પ્રમાણે આપણે ગોવિંદા કરવાના હોય. મહારાષ્ટ્રમાં આપણે ગોવિંદા કરીએ એ મહારાષ્ટ્રીયન તિથિ અનુસંધાન આપણે 27 તારીખે મંગળવારના રોજ 4:30 કલાકે ભાગળ ખાતે આપ સૌને પણ આમંત્રણ આપું છું કે આપ સૌ પણ સમયસર ઉપસ્થિતિ રહીને, અને જે રીતે જિજ્ઞેશભાઈએ વાત કરી એ રીતે કે 5 અને 5 મિનિટે ભાગળ ખાતેની મુખ્ય મટકી ફોડવામાં આવશે. ત્યારબાદ મહિલાઓ મટકી ફોડશે અને ત્યાંના જે ગોવિંદા મંડળ જે ભાગળ ખાતે સલામી મારવા ઓછામાં ઓછા 35 ગોવિંદા મંડળ હાજર રહે છે, ત્યાંથી સલામી મારીને 7 કલાકે લિંબાયત ખાતે એ ગોવિંદાઓ જશે. જેમાં જિજ્ઞેશભાઈએ વાત કરી કે ટોટલ
11 ગોવિંદા મંડળ સલામી મારશે અને 10 ગોવિંદા મંડળ તેઓ મટકી ફોડશે. અને ત્યાં જે ગોવિંદા મંડળ આવવાના છે, જે મહિલાઓ છે, એમાં ખેલજાઈ માતા ગોવિંદા મંડળ, જે વેર રોડનું ગોવિંદા મંડળ છે, તેઓ પણ મુંબઈ સ્ટાઇલમાં જ મટકી ફોડે છે. તે લોકોની સંખ્યા ઓછામાં ઓછી 500ની સંખ્યા છે, જેમાં 125 બહેનો છે અને બાકીના યુવાનો છે. અને બીજું જે ગોવિંદા મંડળ છે એ ગોડાદરાનું જ કમલાબા ગાર્ડન મહિલા મંડળ, તેઓ દ્વારા બી મટકી ફોડવામાં આવશે. એટલે આ વર્ષે એક ભાગળ ખાતે મટકી ફોડ કાર્યક્રમ છે અને બીજું લિંબાયત ખાતે મટકી ફોડ કાર્યક્રમ છે. જિગ્નેશભાઈ અને જે આપણા પત્રકાર મિત્રોએ વાત કર્યા પ્રમાણે કે બીજી જગ્યાએ મટકીનો કાર્યક્રમ કેમ નથી, તો આ વર્ષે જિગ્નેશભાઈ અમને કહ્યું કે ગણેશભાઈ હોય કે અમારા ત્યાં પણ આવી મટકીનો કાર્યક્રમ થાય, માટે આ વર્ષે એક ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ કાર્યક્રમ છે અને લિંબાયત ખાતે મટકી ફોડ કાર્યક્રમ છે. આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ આપનો આભાર માને છે. हर साल की तरह इस बार भी यूथ फॉर गुजरात तरफ से गोल्डन दही हंडी का आयोजन करने में आया है. लास्ट ईयर भी ये लिंबायत में संजय नगर पे टोटल 22 मंडल आए थे और इस साल भी टोटल 22 मंडल मटकी फोड़ने के लिए आ रही है. उसमें से 10 मंडल जो लड़कों के हैं वो सलामी देंगे, दूसरे 10 मंडल है वो मटकी फोड़ेंगे और बाकी के 2 मंडल जो लड़कियों ने लिखवा है कि हमें भी मटकी फोड़नी है, तो उनके लिए भी 2 मटकी का आयोजन करने में आया है. जो गुजरात की सबसे ऊंची मटकी है जो 35 फुट की रहेगी, उसका इनाम 1,51,000 रुपये रखा है. और जो दूसरा 2 लड़कियों का ग्रुप आने वाला है उनके लिए 20 फुट और उसका इनाम 51,000 रुपये रखने में आया है. मैं सब सूरत वासियों को प्रार्थना करता हूँ और इन्विटेशन देता हूँ कि ये जो गुजरात की सबसे ऊंची दही हंडी है उसमें सब मंडलों का प्रोत्साहन बढ़ाने के लिए आप 27 तारीख को शाम को 5:30 बजे लिंबायत में संजय नगर सर्कल है, वहाँ पे आइए और जितने भी मंडल है उनका प्रोत्साहन बढ़ाइए. मेरा नाम गणेश पी सावंत, गोविंदा उत्सव समिति प्रमुख से. सूरत शहर में भागल खाते टोटल 4 मटकी का आयोजन किया गया है. उसमें 2 युवाओं का और 2 महिला मंडल के लिए मटकी बांधा जाएगा. जो मुख्य मटकी जो है वो श्री युवक मंडल जो वेर रोड का गोविंदा मंडल है, उसके साथ संयोजक तरीके बेगमपुरा का गोविंदा मंडल होगा. और जो 25 साल पुराना गोविंदा मंडल है उसमें ड्रॉ किया जाता है. उसमें विशेष मटकी जो अड़ाजन का गोविंदा मंडल है और उसके साथ 2 महिलाओं के लिए जो मटकी बांधा जाएगा उसमें जय भवानी स्पोर्ट क्लब महिला मंडल अंबाजी रोड का गोविंदा मंडल है, उसके द्वारा फोड़ा जाएगा. और सूरत में तो नहीं लेकिन गुजरात में पहली दफ़ा जो 25 फुट यानी 5 थर के हिसाब से अपन गिना जाए तो 25 फुट पे जो मटकी फोड़ा जाएगा उसमें आरके स्पोर्ट क्लब महिला मंडल इस बार सूरत में भागड़ पे रिकॉर्ड होने वाला है, क्योंकि गुजरात में किसी ने महिला मंडल ने 5 थर मारा नहीं है. और हर एक को 11,000 रुपया रोकड़ नकद और ट्रॉफी दिया जाएगा. ऐसा गोविंदा के भागड़ खाते कार्यक्रम होने वाला है.